લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વસંત મસાલા પરિવાર દ્વારા ખેડૂત સશક્તિકરણનો અનોખો પ્રયાસ. ખેડૂતો દેશની આર્થિક અને સામાજિક પ્રગતિનો આધારસ્તંભ માનવામાં આવે છે. ખેડૂતો વધુ સમૃદ્ધ, આત્મનિર્ભર અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી તરફ આગળ વધે તે હેતુથી ઝાલોદ સ્થિત વસંત મસાલા પરિવાર દ્વારા સતત ખેડૂત સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. CSR અંતર્ગત હાથ ધરાતી આ પહેલનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ખેડૂતોને આધુનિક, ઓછી ખર્ચાળ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ સાથે જોડવાનો છે. તાજેતરમાં ઝાલોદ ખાતે બ્રહ્મકુમારીજ વિશ્વવિદ્યાલયમાં વસંત મસાલા પરિવાર દ્વારા ફાર્મબ્રિજ સોશિયલ સપોર્ટ ફાઉન્ડેશનના સહયોગથી વિશાળ ખેડૂત સેમિનાર યોજાયો હતો, જેમાં આશરે 100 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને પાણી બચત જેવી આધુનિક પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રેરણા. આ કાર્યક્રમમાં ખેડૂતોને યથાર્થ હાઇડ્રોજેલ ટેકનોલોજી દ્વારા પાણી બચત, જળ સંરક્ષણ અને પાક સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાયોકલ્ચર ટેકનોલોજીના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જીવાતનાશક દવાઓના ખર્ચમાં ઘટાડો કરી જમીનની ઉર્વરક શક્તિ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવામાન પરિવર્તન સામે પાકને સુરક્ષિત રાખવા પાક પરિવર્તન તથા કેશ ક્રોપ વિશે પણ ખેડૂતોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી માટે નિંદામણ નિયંત્રણમાં લો કોસ્ટ ટેકનોલોજી અને મજૂરી બચત પદ્ધતિઓ સમજાવવામાં આવે, જેના કારણે 3 કલાકનું કામ હવે 1 કલાકમાં શક્ય બને તેવી માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર યાસિર ગુડાલા. વસંત મસાલાની સ્થાપના 1970માં બાપુલાલજી ભંડારી દ્વારા કરવામાં આવી હતી અને એમને એવું બીજ વાવ્યું હતું કે ઝાલોદ જેવા નાના ગામમાં શરૂ કરી અને દેશ વિદેશ સુધી ફેલાઈ રહ્યા છે મસાલા. જેમ કે ઇન્ડિયાના 5 સ્ટેટમાં મહારાષ્ટ્ર, યુપી, ગુજરાત, રાજસ્થાન અને MP અને સાથે સાથે 18 કન્ટ્રીમાં એક્સપોર્ટ પણ મસાલા થઈ રહ્યા છે. કે ઝાલોદ જેવા ગામમાં કોઈ સુવિધા ન હોવી છતાં તો એમના જે વિચારો જે હતા, એમના સંસ્કારો હતા, ખૂબ સારા હતા. કે આપણે જ્યારે ડેવલપમેન્ટ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીનું, તો સાથે સાથે ગામના લોકો અને જે આપણી સાથે જોડાયેલા છે એમનું પણ કેવી રીતે ભલું થાય એ પર્પઝથી એમને અનેકવિધ સેવા ચાલુ કરેલા, જેમ મસાલાની સેવા, ગૌશાળામાં સેવા, એવી રીતે અલગ અલગ બહુ સેવા કરી. એના પરથી એક વિચાર આવ્યો થોડા સમય પૂર્વ કે આપણે ફાર્મ એટલે ખેડૂતો માટે શું કરી શકીએ, એમને ગોકુળ ગ્રામ કેવી રીતે બનાવી શકીએ, એમનું જીવન કેવી રીતે સુખી થાય, એ પર્પઝથી અમે બધા પરિવારજનોએ વિચાર કરી અને એક સુંદર આયોજન કર્યું અને ફાર્મ ફાઉન્ડેશન અને રાજેશભાઈ દવે દ્વારા એક પ્રેરણા મળી અને એના દ્વારા વસંત મસાલાએ એક આયોજન કર્યું કે લોકોને અમુક સાધનો આપવામાં આવે, કલ્ટિવેટ સાધન એવું આપવામાં આવે કે જેથી એમનો નિંદામણનો સમય 1 દિવસનો 1 કલાકમાં કામ પતે. સાથે સાથે હાઇડ્રોજન જેલ એવું આપવામાં આવ્યું છે કે જેથી એમને પાણીનો ઉપયોગ ઓછો થાય. એ નાખવાથી જેમ 4 વાર પાણી આપવું પડતું હોય તો 3 વાર આપવું પડે, 2 વાર આપવું પડે, તો પાણીનો વ્યય ઓછો થાય. પાણી જમીનમાં ઉતરી જતું હોય, સમુદ્રમાં જતું હોય છે, એને અટકાવવામાં આવે. સાથે સાથે એક એવો આઈડિયા વાપરવામાં આવ્યો છે કે ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાણ થાય. જેમ કે DA અને યુરિયા ખાતરનો યુઝ ખૂબ જ વધી ગયો છે, એનું પ્રમાણ ઘટાડવા માટે એ લોકો એવી ટેકનિક લાવે છે કે 200 લીટર પાણીમાં 2 કિલો ગોળ અને ઓર્ગેનિક વસ્તુ નાખવામાં આવે છે કે જેથી કરીને એ DA અને યુરિયા ખાતરની અસર ઓછી થાય અને જમીન ફળદ્રુપતા વધે. અને બીજું એ લોકો છાણિયા ખાતરનો યુઝ પણ એવી રીતે કરવામાં આવે છે કે છાણિયું ખાતર જે હોય ઢગલો કરવામાં આવે છે તેની સિસ્ટમ અલગ બનાવી છે, એને ઢાંકવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે એનો પ્રયોગ કરવામાં આવે છે. એનામાં અમુક વસ્તુ એડિશન, ગૌમૂત્ર અને બધું કરવામાં આવે છે કે જેથી કરીને ખાતર જેવું બની જાય અને એનામાં રહેલું એમોનિયા કે બધું વસ્તુ ઉડી ન જાય, એ વસ્તુ યુઝફુલ વધારે ઇફેક્ટિવ થાય. તો આવા મલ્ટી ટાસ્ક સાથે એ લોકોએ આ સાધનોનું ખૂબ બધાને આપ્યા છે. અમે રૂબરૂ આજે અત્યારે અમારી સાથે 100 જેવા ખેડૂત જોડાયા છે અને આવનાર સમયમાં 1000 જોડાય એવું અમે આશા રાખીએ. એનાથી પણ 1000થી પણ લોકો વધતા જાય દિવસે દિવસે અને સાથે એમના જીવનમાં વ્યસનમુક્ત બને અને રાજ્યો મેડિટેશનનો અભ્યાસ કરે એ પર્પઝથી પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. આ ફક્ત 1 દિવસનો પ્રોગ્રામ નથી. અવારનવાર એમનું ગ્રુપ બનાવી, વોટ્સઅપ ગ્રુપ બનાવી એમનો કોન્ટેક્ટ કરવામાં આવશે. સાથે સાથે દર મહિને રાજેશભાઈ અને એમની ટીમ દ્વારા વિઝિટ પણ કરવામાં આવશે અને માર્ગદર્શન અવારનવાર આપવામાં આવશે. તો આ પ્રોગ્રામની સફળતામાં આપ સૌ
મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો, અને સાથે સાથે અમારા ગામને પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર, જનતાનો આભાર કે એ લોકો અમારા દરેક કાર્યક્રમમાં ખૂબ સાથ અને સહકાર આપે છે. તો એ બદલ ખૂબ આભાર. અને સાથે સાથે અમારી અલગ અલગ વિવિધ યોજનાઓ પણ ચાલતી હોય છે. તો એમાં હજી પણ ગામ, જેમ કે એક અમારો જે ડેપો છે ત્યાં સુપર સ્ટોર હતો, ત્યાં અમે એવું કર્યું છે કે ત્યાં સિલાઈ મશીન મૂકવામાં આવી છે અને સિલાઈનો કોર્સ કરવામાં આવે છે, કોમ્પ્યુટર ક્લાસ પણ કરાવી રહ્યા છે. આ બાજુ એક વ્યસન મુક્તિનું ત્યાં અભિયાન કર્યું છે પરમેનન્ટ. એવી રીતે એક ડૉક્ટર મમતાબેન નગાવત દ્વારા એક્યુપ્રેશરનું ત્યાં ટ્રીટમેન્ટ થાય, વીકમાં 2 દિવસ ત્યાં સેવા આપશે. આમ અનેકવિધ કાર્યક્રમ, એ ડેપો પાણીની પરબ છે, પરમેનન્ટ ચાલી રહી છે. અનેકવિધ કાર્યક્રમની શરૂઆત પણ હમણાં ટૂંક સમય પહેલાં જ ચાલુ થઈ હતી. તો આ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વસંત મસાલા પરિવાર આપ સૌનો ખૂબ અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌનો ગામવાળાનો સપોર્ટ મળી રહ્યો છે, એના માટે હજી પણ મળતો રહે એવી પ્રાર્થના કરીએ છીએ. ઓકે. ઝાલોદ ખાતે આજે જલવાયુ પરિવર્તનને સામે એક સામાન્ય ખેડૂત કઈ રીતે ટકી શકે, પોતાના ખેતીના વ્યવસાયને, પશુપાલનના વ્યવસાયને સારી રીતે સક્ષમતાથી કરી શકે, તેના માટે જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી અને ફાઇનલી સંગઠનના એક હેતુ અને ઉમદા લક્ષ્ય સાથે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ સાથે અમે ફાર્મબ્રિજ સોશિયલ સપોર્ટ ફાઉન્ડેશન જોડાયા છીએ અને ઝાલોદના એબાઉટ અંદાજે 100 જેટલા ખેડૂતોને સશક્તિકરણ આપવા માટે કટિબદ્ધ થયા છીએ. અને આવનારા સિઝનમાં અમે વિજ્ઞાન, જ્ઞાન અને ટેકનોલોજી દ્વારા એ લોકોને આગળ લઈ જશું. પોતાના ખેતીમાં જે સમસ્યાઓ છે તેનો સામનો કરતા શીખવાડીશું અને તેમને આજીવિકામાં પણ ખૂબ લાભ થાય અને પોતાની જમીન, જળનું સંરક્ષણ થાય, સંસાધનોનું સંરક્ષણ થાય, પ્રાકૃતિક ખેતી તરફ વધુ આકર્ષાય અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે, એવા પર્પઝ માટે આ પ્રોગ્રામ યોજાયો હતો. આપનું નામ? મારું નામ રાજેશ દવે છે. હું ડાયરેક્ટર ફાર્મબ્રિજ સોશિયલ સપોર્ટ ફાઉન્ડેશન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર છું. અમારી ઓફિસ ભરૂચ સ્થિત છે. અમે છેલ્લા 11 વર્ષથી ભારતમાં 8 રાજ્યોમાં ખેડૂતોના સશક્તિકરણ અને સ્પેશિયલી ગ્રામીણ મહિલા ખેડૂતોના સશક્તિકરણ અને જળવાયુ પરિવર્તનના એક્સપર્ટાઇઝ સાથે કામ કરી રહ્યા છીએ.